નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 છેલ્લે આણ્વીય કક્ષકવાદ શું છે, આણ્વીય કક્ષકવાદમાં કયા કયા મુદ્દાઓ, હુન્ડ અને મુલિકન નામના વૈજ્ઞાનિકોએ 1932માં આ આણ્વીય કક્ષકવાદ આપ્યો હતો અને પછી એના પ્રમાણે H2 અણુની રચનાને કેમ સમજી શકાય અને આણ્વીય કક્ષકવાદ પ્રમાણે આણ્વીય કક્ષકો બનવા માટેની શરતો, આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે આ વાદ પ્રમાણે જુદા જુદા અણુની રચનાને સમજવા માટે સૌથી પહેલા પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે, ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ શું છે, કેવી રીતે કક્ષક પૂર્ણ થઈ અને પછી નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, એની માટે અફબાઉનો સિદ્ધાંત, આ સિદ્ધાંત બીજા ચેપ્ટરમાં કેમેસ્ટ્રીમાં આવે, પોલીનો સિદ્ધાંત, આ બધા ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમસર ઇલેક્ટ્રોન કક્ષકમાં કેવી રીતે ભરાય એની માટેના સિદ્ધાંતો છે. અફબાવ એક એકચ્યુઅલી જર્મની શબ્દ છે અને એનો મતલબ થાય છે ગોઠવણી. તો અફબાવ સિદ્ધાંત પ્રમાણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા જેની ઉર્જા ઓછી છે ઈ કક્ષકમાં દાખલ થાય અને ઈ કક્ષક પૂર્ણ ભરાઈ જાય પછી એની કરતા વધારે ઉર્જાવાળી કક્ષકની અંદર દાખલ થાય. અફબાવ સિદ્ધાંત પ્રમાણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકોમાં સૌપ્રથમ ભરાય છે, ત્યારબાદ ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં ભરાય છે. અને આ ક્રમ આપણે જાણીએ છીએ, જે તમે નવી ઇલેક્ટ્રોન રચના ભણ્યા છો, 1s 2s 2p 3s, આ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ખરેખર કક્ષકોની શક્તિનો ક્રમ આ પ્રમાણે છે: 1s is less than 2s, is less than 2p, is less than 3s, is less than 3p, is less than 4s, is less than 3d ડોટ ડોટ ડોટ. મતલબ સૌથી પહેલા ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ભરાશે. જ્યાં સુધી બે ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં પૂર્ણ નહીં થઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આગળ જઈ ન શકે. હવે આમાં બે ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ ગયા, હવે ત્રીજો ઇલેક્ટ્રોન આવે 2s માં ભરાશે. હવે જ્યાં સુધી 2s કક્ષક પૂર્ણ નહીં થઈ જાય ત્યાં સુધી 2p માં ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય. હવે 2s પણ ભરાઈ ગઈ તો હવેના ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જશે. હવે આપણને ખબર છે p કક્ષકના ત્રણ પ્રકાર છે: px, py, pz. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન ભરાશે પછી જ આગળ ઇલેક્ટ્રોન 3s માં જશે. અને આ ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. જો છતાં ઉદાહરણ લખ્યું છે મેં નીચે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એક જ છે, 1s1, એક ઇલેક્ટ્રોન પૂરો થઈ ગયો, ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. હાઇડ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 થઈ. હવે બીજું તત્વ જુઓ, હિલિયમ. હિલિયમમાં બે ઇલેક્ટ્રોન 1s2. હવે એવું ન બન્યું 1s1 ને 2s1, કારણ કે જ્યાં સુધી s કક્ષકમાં ઇલેક્ટ્રોન પૂરા નહીં થાય, ભરાશે નહીં, ત્યાં સુધી 2s માં નહીં જાય. કારણ તો કે 1s ની શક્તિ અથવા 1s કક્ષકની ઉર્જા 2s ની સરખામણીમાં ઓછી છે. 2p કક્ષકની ઉર્જા 2s કરતા વધારે છે, એટલે પહેલા 2s માં ઇલેક્ટ્રોન ભરાશે પછી 2p માં જશે. હવે એવી જ રીતે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જુઓ. કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6. હવે 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે? તો પહેલા 1s2 પૂરી થઈ, 2s2 પૂરી થઈ, 2p2, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવી રીતે આગળ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે 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 બધા જ તત્વોમાં આ ક્રમનું પાલન થાય. આ વાત થઈ પરમાણુની, આ વાત થઈ પરમાણુની, અને આપણે ત્યાં સુધી જાણતા હતા. હવે ગયા વખતનો પીરિયડ યાદ કરો. હાઇડ્રોજનના બે પરમાણુ જોડાઈને H2 અણુ બન્યો. આ H2 અણુમાં BMO અને ABMO, એમાં BMO ની અંદર બે ઇલેક્ટ્રોન નું યુગ્મન થયું હતું અને BMO અણુ બંધકારક આણ્વીય કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન જોડાણ હતા અને H2 અણુ બની ગયો હતો. તો હવે આવો અણુ જ્યારે બને છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચનાને કેવી રીતે દર્શાવવામાં આવે છે એ પહેલા આપણે સમજવું છે.
એ સમજવામાં બરાબર ધ્યાન રાખી એક એક વસ્તુ આપણે અહીંયા સમજતા જઈએ એ બરાબર કોન્સન્ટ્રેશનથી તમારું ધ્યાન બરાબર તમારી સ્ક્રીન ઉપર રાખીને જોજો. આ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન કેમ ભરાય એ માટેની કક્ષકોની શક્તિનો ક્રમ છે. હવે આણ્વીય કક્ષકમાં આપણે ભણી ગયા પરમાણ્વીય કક્ષક સંમિશ્ર થઈને જ આણ્વીય કક્ષક બનાવે છે. બે પરમાણુની કક્ષકો ભેગી થઈ અને આણ્વીય કક્ષક બની. આ આણ્વીય કક્ષકના બે પ્રકાર છે. એક BMO બંધકારક પ્રકારની આણ્વીય કક્ષક બની અને બીજી ABMO પ્રતિબંધકારક પ્રકારની આણ્વીય કક્ષક બની. તો એમાં પણ આવભાવ સિદ્ધાંત પ્રમાણે જ ઇલેક્ટ્રોન ભરાતા જાય, ઇલેક્ટ્રોન ક્રમશર ગોઠવણી પામતા જાય. જેની શક્તિ ઓછી છે એમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય, ઈ કક્ષક પૂર્ણ ભરાઈ જાય પછી જ નવો ઇલેક્ટ્રોન એની પછીની વધારે ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. હવે અહીંયા સૌથી પહેલા સિગ્મા અને પાઈ આવી બે આણ્વીય કક્ષક છે. આને સિગ્મા કે પાઈ બોન્ડ સાથે કોઈ દેખીતો સંબંધ નથી. બંધકારક આણ્વીય કક્ષકને સિગ્મા કક્ષક કહેવાય અને પ્રતિબંધકારક અથવા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકને સિગ્મા સ્ટાર કક્ષક કહેવાય. હવે સિગ્મા અને પાઈ તો સૌથી પહેલા જો સિગ્મા 1s આની સૌથી ઓછી ઉર્જા છે. એટલે સિગ્મા 1s ની અંદર ઇલેક્ટ્રોન પૂરા ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં જશે. સિગ્મા સ્ટાર 1s ની અંદર ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય પછી ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં જાય. સિગ્મા 2s માં ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય પછી સિગ્મા સ્ટાર 2s માં જાય. પછી જો એકદમ અલગ વસ્તુ આવે છે. અહીંયા પાઈ 2px અને પાઈ 2py આ બંને કક્ષકો લખી છે. વચ્ચે જુઓ તો ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે. મતલબ જેટલી શક્તિ પાઈ 2px કક્ષકની છે એટલી જ શક્તિ પાઈ 2py કક્ષકની છે. એટલે અહીંયા આગળ વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન. અહીંયા ઇલેક્ટ્રોન ભરાઈ જાય પાઈ 2px માં પાઈ 2py માં પછી જ ઇલેક્ટ્રોન આગળ સિગ્મા 2pz માં જશે. સિગ્મા 2pz ભરાઈ ગયા પછી પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. આ પછી અબંધકારક સ્ટાર છે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક આવી ગઈ. તો અહીંયા પણ આ બંનેની શક્તિનો ક્રમ એક સરખો છે. પછી ભરાય સિગ્મા સ્ટાર 2pz માં. તો આ બોરોન અણુ, કાર્બન અણુ, નાઇટ્રોજન અણુ એની માટે કક્ષકોની શક્તિનો ક્રમ આ છે. ઓક્સિજન અણુ અને ફ્લોરિન અણુ માટે થોડોક ફેરફાર થાય છે. આ બેયના અણુ માટે કક્ષકોની શક્તિના ક્રમમાં થોડોક પ્રાયોગિક ફેરફાર જોવા મળ્યો છે. એ અહીંયા લખ્યું છે. સિગ્મા સ્ટાર 2s સુધી બે કોમન છે. પછી N2 કાર્બન ને બોરોન અણુ માટે પાઈ 2px પાઈ 2py શક્તિના ક્રમ પ્રમાણે કક્ષકો આવે છે. જ્યારે ઓક્સિજન ફ્લોરિન માટે તમે જુઓ તો સિગ્મા સ્ટાર 2s પછી સિગ્મા 2pz આવી જાય છે. જ્યારે અહીંયા પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py આવી જાય છે. આની શક્તિ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py કરતા ઓક્સિજન અને ફ્લોરિન માટે ઓછી છે. એટલે સૌથી પહેલા ઓક્સિજન અને ફ્લોરિનના અણુના ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં દાખલ થાય. આ સિગ્મા 2pz ભરાઈ ગયા પછી જ ઇલેક્ટ્રોન પાઈ 2px ને પાઈ 2py માં જાય. જ્યારે બોરોન, કાર્બન ને N2 અણુ માટે સિગ્મા સ્ટાર 2s પછીના ઇલેક્ટ્રોન પાઈ 2px પાઈ 2py માં જાય. આ બંને કક્ષકો પૂર્ણ રીતે ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં જાય. બસ આટલો ફરક બંનેમાં છે. પછી પાછો ક્રમ સરખો થઈ જાય છે. પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. આ બધું તમારી સામે રજૂ કર્યું પણ ખરેખર સાચી ખબર ક્યારે પડશે ખબર? જે તે અણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખતા જશું ને એટલે ફટાફટ ગળે ઉતરવા મળશે. પણ હા,
આ ક્રમ યાદ હોવો જોઈએ તમને. જેમ આ ક્રમ યાદ રહી ગયો છે, આ જે નિયોનની ઇલેક્ટ્રોન રચના પૂછે તો સીધો આપણે જવાબ આવીએ 1s2 2s2 2p6. સીધો આ ક્રમ બોલાય જાય આપણે, કારણ કે આપણને ખબર છે પહેલા 1s માં ઇલેક્ટ્રોન દાખલ થશે, ઈ ભરાઈ ગયા પછી 2s માં દાખલ થશે, પછી 2p માં દાખલ થશે. તો ઈ ક્રમ જેમ યાદ રહી ગયો એમ અહીંયા આ કક્ષકોની શક્તિના ક્રમને યાદ રાખવો પડશે. જો આ યાદ રહી જશે તો જે તે અણુ આપણે 10 અણુ સુધી જોવું છે, નિયોનના અણુ સુધી જોવું છે, તો એની ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી તમે લખી શકશો. જો આપણો પહેલો મુદ્દો જ આજે ભણવાનો છે પરમાણુય ઇલેક્ટ્રોન રચના અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આ ઇલેક્ટ્રોન રચનાને પરમાણુય ઇલેક્ટ્રોન રચના કહેવાય, કારણ કે માત્ર પરમાણુની વાત છે. જ્યારે આણ્વીય કક્ષક વાત પ્રમાણે પરમાણુઓ જોડાઈને અણુ બન્યો ત્યારે આણ્વીય ઇલેક્ટ્રોન રચના બનીને ઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના માટે કક્ષકોની શક્તિનો ક્રમ આ પ્રમાણે છે, જેમાં સિગ્મા અને પાઈ આવી બે કક્ષકો છે. સિગ્મા સ્ટાર પ્રતિબંધકારક, સિગ્મા બંધકારક. તો આમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય તો જસ્ટ સૌથી પહેલા આપણે H2 અણુની રચના જોઈએ. ચલો હવે H2 અણુ બન્યો એટલે ટોટલ હાઇડ્રોજનનો એક વત્તા બીજા હાઇડ્રોજનનો બીજો, બે ઇલેક્ટ્રોન થયા. તો H2 ની આણ્વીય રચના સિગ્મા 1s2 બની ગઈ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આ છે 1s1, જ્યારે H2 અણુની ઇલેક્ટ્રોન રચના આ બની ગઈ સિગ્મા 1s2. આ હાઇડ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના કહેવાય, આ હાઇડ્રોજનના અણુની ઇલેક્ટ્રોન રચના કહેવાય. હવે આવી જ રીતે બીજો અણુ જો He, તો અહીંયા He લખું He2, બે હાઇડ્રોજનના પરમાણુ અરે હિલિયમના પરમાણુ ભેગા થઈને He2 બને. આ હિલિયમ પરમાણુ છે, આ હિલિયમ અણુ બની ગયો. તો આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સિગ્મા 1s2, પહેલામાં બે ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ આગળના બે ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં જશે. સિગ્મા સ્ટાર 1s2. ટોટલ હિલિયમના 4 ઇલેક્ટ્રોન, એક હિલિયમના પરમાણુ પાસે બે ઇલેક્ટ્રોન, બીજા હિલિયમના પરમાણુ પાસે પણ બે ઇલેક્ટ્રોન, બે ને બે 4 થયા. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. તો આ હિલિયમ અણુની ઇલેક્ટ્રોન રચના બની ગઈ અને આ હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. હવે એવી જ રીતે કાર્બનની જોઈએ. જો કાર્બનનો પરમાણુની ઇલેક્ટ્રોન રચના અહીંયા છે. હવે કાર્બનના અણુની નીચે લખું તો પહેલા C2, ટોટલ 12 ઇલેક્ટ્રોન થયા. એક કાર્બનના 6 ઇલેક્ટ્રોન, બીજા કાર્બનના 6 ઇલેક્ટ્રોન, મતલબ 12 ઇલેક્ટ્રોન થયા. તો 12 ઇલેક્ટ્રોનનો હિસાબ રાખવાનો. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 2 2 4 2 6 2 8, ટોટલ 12 ઇલેક્ટ્રોન છે. તો પાઈ 2px2 પાઈ 2py 2, 2 2 4 2 6 2 8 2 10 ને 2 12. તો આ કાર્બનના અણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2 પાઈ 2py2. અહીંયા આ બંનેની કક્ષકોની ઊર્જા સમાન હતી એટલે બંનેમાં વારાફરતી ઇલેક્ટ્રોન સાથે દાખલ થાય. પહેલા પાઈ 2px માં એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો પાઈ 2py માં બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય. ફરીવાર આમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય, પાઈ 2py માં બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય. પણ ખાસ આપણે સમજવાનું અને ધ્યાન રાખવાનું બાબત પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને અણુની ઇલેક્ટ્રોન રચનામાં ક્યાં ફરક પડે છે એ ખાસ સમજવાનો આપણો આ મુદ્દો છે. હાઇડ્રોજન થી ચાલુ કરીને નિયોન પરમાણુ અને H2 થી ચાલુ કરીને Ne2 અણુ,
એ 10 તત્વોની જ ઇલેક્ટ્રોન રચના માટેની આપણી આ વાતચીત છે. એમાં અહીંયા ખાસ તમને નોંધ લખીને કીધું, બોરોન અણુ, કાર્બન અણુ, નાઇટ્રોજન અણુ, તો આ ત્રણ માટે કક્ષકોની શક્તિનો ક્રમ આ છે. જ્યારે ઓક્સિજન ને ફ્લોરિન માટે કક્ષકોની શક્તિના ક્રમમાં થોડોક ફેરફાર થઈ જાય છે. એ ફેરફાર ક્યાંથી થાય છે એ પણ અહીંયા લાલ પેનથી નિશાની કરી છે. તો આ પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને આ અણુની ઇલેક્ટ્રોન રચના, આ પેલા બરાબર છે જ. શક્તિનો ક્રમ નહીં, ખાસ કક્ષકોની શક્તિનો ક્રમ ખાસ ખ્યાલમાં રાખવાનો. જો ફરી એકવાર પરમાણુય કક્ષક, એમાં ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પ્રશ્ન જ નથી. આ નવી વસ્તુ ભણીએ જે આણ્વીય કક્ષક વાત પ્રમાણે પરમાણુ જોડાઈને અણુ બનાવે છે અને અણુ બન્યા પછી ઈ અણુની ઇલેક્ટ્રોન રચનાને કેમ લખી શકાય. આ કક્ષકોની શક્તિનો ક્રમ છે. હવે H2 અણુ બન્યું σ1s2 એવું લાગે તો આને બ્રેકેટમાં મૂકી દીધું એટલે બીજી કક્ષકની ખબર પડે. σ1s2 બીજા બ્રેકેટમાં σ1s2, કારણ કે એની પછી તરત σ1s આવે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2, કાર્બન પરમાણુ. હવે કાર્બનનો અણુ બન્યો તો C2, ટોટલ 12 ઇલેક્ટ્રોનનો મેળ પડવાનો. તો σ1s2 પહેલા કૌંસમાં, σ1s2 બીજી કક્ષક, σ2s2 ત્રીજી કક્ષક, σ2s2 ચોથી, અને પાંચમી અને છઠ્ઠીનો ક્રમ સરખો છે. પાઈ 2px2 પાઈ 2py2, ટોટલ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ રીતે અણુની અંદર ઇલેક્ટ્રોન રચના આવી રીતે દર્શાવી શકાય, જે પણ અફબાઉના નિયમને અનુસરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હમણાં આ જ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે અણુનું ભવિષ્ય નક્કી કરી શકીએ કે આવો અણુ ખરેખર શક્ય છે કે નથી. દાખલા તરીકે H2 બની ગયો તો He2 બની શકે, Li2 બની શકે, Be2 બની શકે, B2 બની શકે, C2 બની શકે, N2 બને ખબર છે આપણને, O2 બને એ પણ ખબર છે, F2 બની શકે, Ne2 બની શકે. આમ જે તે પરમાણુમાંથી સમકેન્દ્રીય, જેના કેન્દ્રો સરખા છે એવા દ્વિપરમાણુઓની આપણે વાત કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ તો H2 અણુ, હિલિયમ પરમાણુ તો He2 અણુ. તો H પરમાણુ એકબીજા સાથે જોડાય, H2 અણુ બનાવી દીધો અને વ્યવહારમાં આપણી સામે છે જ H2 અણુ. હવે He2 બની શકે કે હિલિયમ માત્ર કુદરતમાં પરમાણુય સ્વરૂપે જ છે, આ વાત આપણને શીખડાવી શકશે. કેવી રીતે? એ બંધ ક્રમાંક ઉપરથી હમણાં આપણે જોઈએ, પણ એ જોઈએ એની પહેલા આ ખાસ તમારી બુકમાં ઉતારી લેજો. આપણી ટેક્સ્ટ બુકમાં તો આપ્યું જ છે, પણ હાથેથી લખેલું, આપણા ખુદના હાથેથી લખેલું વધારે ઝડપથી યાદ રહી જાય વાંચવા કરતા. એટલે ખાસ આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ ઉતારી પછી જ આગળ વધવું. અને જેટલા સેમ્પલ પૂરતા ઉદાહરણ આપ્યા, હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન, તો એક બાજુ પરમાણુની ઇલેક્ટ્રોન રચના, એની સામે અણુની ઇલેક્ટ્રોન રચના. પહેલા ત્રણ ઉદાહરણ જ લખો. પરમાણુમાં પેલો હાઇડ્રોજન લ્યો, એની ઇલેક્ટ્રોન રચના લખાઈ જાય 1s1, પછી એની સામે H2 અણુની રચના σ1s2. અહીંયા ખાસ H2 જ લખી નાખો એટલે કોઈ જાતની મનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન રહે. પછી He2 કાર્બન, બાકીના તો બીજા બધા આપણે આ મુદ્દામાં જોવા જ છે. તો પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં અને અણુની ઇલેક્ટ્રોન રચનામાં ક્યાં અને શું ફરક પડે છે એ તપાસવા માટે સૌથી પહેલા આપણે આ મુદ્દો જોયો. હવે બંધ ક્રમાંક અને ચુંબકીય પ્રકૃતિ આપણે છે જોઈએ છીએ. હવે અણુની ઇલેક્ટ્રોન રચના ભણ્યા પછી બંધ ક્રમાંક. હવે અત્યાર સુધી તો આપણે ભણી ગયા, આપણને ખબર છે હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ, ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. લુઈસ રચના વખતે પણ આપણે એ ભણ્યા હતા કે ભાઈ ચલો બંધ બનાવવામાં આટલા ઇલેક્ટ્રોને, અષ્ટક પૂર્ણ કરવા માટે આટલા ઇલેક્ટ્રોને પાર્ટિસિપેટ
ભાગીદારીમાં કર્યું હતું અથવા આટલા ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ અથવા શેરિંગ થયું હતું. હવે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે બંધ ક્રમાંક સીધો જ ગાણિતીય સૂત્રની મદદથી મળે, અને જ્યારે કોઈ પણ સિદ્ધાંત ગાણિતીય સંબંધમાં સિદ્ધ થઈ જાય ને એ બહુ મોટી વાત થઈ જાય. હવે જુઓ કેવી રીતે ગાણિતીય રીતે બંધ ક્રમાંક મળે છે આપણને. તો સીધું સૂત્ર છે 1/2 NB માઇનસ NA. NB એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ BMO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. Na અહીંયા Na એટલે સોડિયમ જેવું ન સમજતા, સંજ્ઞા એને સોડિયમ જેવી લાગે, પણ અહીંયા Na મતલબ જુદો થઈ જાય છે. બંધ પ્રતિકારક અથવા પ્રતિબંધકારક ABMO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ સંખ્યાને અહીંયા મૂકો, પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યાને અહીંયા મૂકો, બંનેની બાદબાકી કરો, 2 વડે ભાગી નાખો. જે આંકડો આવશે એ જે તે અણુનો બંધ ક્રમાંક સૂચવશે. હવે આણ્વીય કક્ષક પ્રમાણે, શક્તિ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના અને કક્ષકોનો શક્તિનો ક્રમ મેં નીચે અહીંયા રાખી જ મૂક્યો છે અને ભૂસી નથી નાખ્યો. હવે જુઓ આ સૂત્રની મદદથી ચાલો આપણે H2 અણુને સમજીએ. H2 નો બંધ ક્રમાંક is equal to 1/2. હવે H2 માં તમે જુઓ તો NB 1s2, અહીંયા સ્ટાર જેટલા દેખાય એ બધા ABMO, અને સ્ટાર વગરના જેટલી ઇલેક્ટ્રોન રચના દેખાય એ બધા BMO, મતલબ BMO બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો અહીંયા NB બરાબર 2, Na બરાબર 0, બાકી કઈ ઇલેક્ટ્રોન જ નથી, બે આમાં જ છે. એટલે આને સાદુરૂપ આપો ગાણિતીય રીતે તો 2/2 બરાબર 1. હવે આપણને ખબર છે હાઇડ્રોજનની અંદર, H2 અણુની અંદર હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી ગોઠવાયેલો છે. અહીંયા આણ્વીય કક્ષકવાદ પ્રમાણે ફરીવાર સાબિત થઈ ગયું હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ છે. હવે આ જ વસ્તુ He2 ના અણુ માટે જુઓ. He2 નો બંધ ક્રમાંક is equal to 1/2 NB એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સિગ્મા 1s2. જો આમાં સ્ટાર નથી એટલે બંધકારક ઇલેક્ટ્રોન થઈ ગયા કેટલા છે? 2. તો અહીંયા 2 માઈનસ બંધ પ્રતિકારકમાં તમે જો સિગ્મા સ્ટારમાં 2 ઇલેક્ટ્રોન છે, તો NB ની સંખ્યા થઈ 2. 2 માઈનસ 2 બરાબર 0/2 બરાબર 0. તો આણ્વીય કક્ષકવાદ સાબિત કરી દે છે કે ભાઈ He2 અણુનું અસ્તિત્વ શક્ય નથી. He2 ન બની શકે કારણ કે બંધ ક્રમાંક 0 મળ્યો, આ અસ્થાયી અણુ હોય. આ આણ્વીય કક્ષકવાદની સૌથી મોટી બાબત છે કે સહેલાઈથી એક એક અણુને સમજાવી શકે છે બંધ ક્રમાંકના આધારે. અને બીજું જો અહીંયા મેં લખ્યું છે if NB is greater than Na, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધી જાય તો હંમેશા સ્થાયી અણુ મળે. બંનેની સંખ્યા સરખી હોય એટલે સ્વાભાવિક છે બાદબાકી 0 થઈ જવાની, તો હંમેશા અસ્થાયી અણુ મળે. અને જો NB is less than Na હોય, બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારકના ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધી જાય તો જવાબ માઈનસમાં આવે, તો પણ અણુ અસ્થાયી બને, બનશે. આ ખૂબ મહત્વની બાબત આણ્વીય કક્ષકવાદની છે. હમણાં કાર્બનનું પણ જોઈ શકાય. જો અહીંયા લખું છું C2 અણુનો બંધ ક્રમાંક is equal to 1/2 NB
સોરી પેલા n a આ n b જ લઈ આવો ને 2 2 4 2 6 2 8 તો અહીંયા 8 ઇલેક્ટ્રોન માઈનસ સ્ટારમાં જો તો 2 2 4 8 માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં 2 બરાબર 2. મતલબ બંધ ક્રમાંક 2 મળ્યો, જે સૂચવે છે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ C2 અણુ મેળવી શકાય અને બાષ્પ સ્વરૂપમાં આવો C2 અણુ મેળવી પણ શકાણો છે. અને અહીંયા બંને ડબલ બોન્ડ પાઈ બોન્ડ છે, આ પણ યાદ રાખવાનું. અહીંયા પાઈ બંધ પ્રકારના સિગ્મા ને પાઈ યાદ કરો સંયોજકતા બંધનવાદમાં. તો આ બંને બંધના પ્રકાર પાઈ પ્રકારના બંધ છે અને આ C2 અણુની રચના થઈ ગઈ. મતલબ C2 અણુ શક્ય છે, C2 અણુ બની શકે અને બાષ્પ સ્વરૂપમાં આવો અણુ મેળવી પણ શકાણો છે. તો આણ્વીય કક્ષકવાદ પ્રમાણે બંધ ક્રમાંક ઉપરથી આ બધી બાબતોનો ખ્યાલ આવી શકે. અને બીજું અહીંયા લખ્યું છે ચુંબકીય પ્રકૃતિ. હવે આખી ઇલેક્ટ્રોન રચના તમારે જોવાની અને જો આ ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ જતું હોય, બધા જ બે ની સંખ્યામાં ગોઠવાયેલા હોય, તો ઈ અણુ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. દાખલા તરીકે કાર્બન જો બધામાં જ યુગ્મન થઈ ગયું છે, બધામાં બે ઇલેક્ટ્રોન છે, તો કાર્બનનો અણુ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું ચુંબકીયતાના આધારે કહી શકાય. અને જો જે તે અણુની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી ગયો હોય, ઇલેક્ટ્રોનનું પૂરું યુગ્મન ન થયું હોય અને સિંગલ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી ગયો હોય, તો ઈ અણુ હંમેશા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. પ્રતિચુંબકીય અનુચુંબકીયનો શું મતલબ થાય? ઈ ગુણધર્મ ધરાવતા અણુ પાસે કઈ લાક્ષણિકતા અલગ પડી જાય પ્રતિચુંબકીય કરતા, એ બધું આગળ જોશું. પણ અત્યારે ચુંબકીયતામાં આપણે બે શબ્દ યાદ રાખવાના, પ્રતિચુંબકીય અનુચુંબકીય. પ્રતિચુંબકીય ક્યારે બને? તો કે આખી ઇલેક્ટ્રોન રચના તપાસો, અણુની ઇલેક્ટ્રોન રચના, આ ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત દેખાય, કોઈ પણ કક્ષકમાં સિંગલ ઇલેક્ટ્રોન દેખાય, તો ઈ અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અને જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન દેખાય, બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ ગયું હોય, તો એ પ્રતિચુંબકીય અણુ છે. દાખલા તરીકે કાર્બન. કાર્બનમાં તમે જુઓ બધામાં ઇલેક્ટ્રોનની પેર બની ગઈ છે. એવી જ રીતે હાઇડ્રોજન સિગ્મા 1s2. હિલિયમ તો અણુ જ નથી બનતો, એટલે કઈ શક્ય સવાલ જ નથી એના વિશે વિચારવાનો. પણ હાઇડ્રોજન પણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કાર્બનનો અણુ પણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બસ આજે આ ઘણું બધું ભારેખમ ભણ્યા. આ જેમ તેમ વસ્તુ નથી. અને એ તો એના લોંગ ડિસ્ટન્સ થી ભણવી, સામે બેઠાઓને એક એકના ચહેરા દેખાય ને, તો ચહેરા પરથી ખબર પડી જાય કે ભાઈ કોના ભેજામાં વસ્તુ ગઈ છે ને કોણ હજી વિચારમાં છે. તો 2 વાર 3 વાર 5 વાર સમજાવી શકાય. પણ આમાં જ્યાં એવું લાગે ને આ વિડીયોને પોઝ કરી 2 વાર 3 વાર જોવાનું. બાકી એક વાર આ ક્રમ મગજમાં ગોઠવાઈ ગયો ને, તો બધા જ અણુ, બધા એટલે આપણે Ni2 સુધી જવું છે, વધારે અણુ સુધી જવું નથી. તો એની ઇલેક્ટ્રોન રચના તમે સહેલાઈથી લખી શકશો. ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે પ્રૂવ કરી દેશો કે ભાઈ ઈ અણુ સ્થાયી છે કે અસ્થાયી. સ્થાયી અસ્થાયીનો મતલબ, સ્થાયી મતલબ ઈ અણુ અસ્તિત્વ ધરાવી શકે છે અને અસ્થાયીનો મતલબ ઈ અણુનું અસ્તિત્વ શક્ય નથી. આ ચોખ્ખો હિસાબ અથવા ચોખ્ખી વાત તમે હાઇડ્રોજનથી ચાલુ કરી Ne2 ના અણુ સુધી આ સૂત્રનો ઉપયોગ કરીને કહી શકો. એટલે હવે આજે આ જ વસ્તુ આપણે આજના છેલ્લા ટોપિકમાં જોઈ છે. આ ઇલેક્ટ્રોન રચના, આને હું નીચે રાખીશ જ અને ઉપર આપણે જે તે અણુની ઇલેક્ટ્રોન રચના લખતા જશું અને એનો બંધ ક્રમાંક શોધતા જશું. હાલો, બંધ ક્રમાંક અને ચુંબકીય પ્રકૃતિ સમજ્યા પછી અમુક અણુ માટે આપણે એની ઇલેક્ટ્રોન રચના, અણુની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક સાથે સાથે ચુંબકીય પ્રકૃતિ પણ જોઈ છે. દાખલા તરીકે બોરોન B2.
હવે બોરોનમાં આપણને ખબર છે પરમાણુ ક્રમાંક 5 છે ને ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2p1 આ બોરોનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે B2 અણુની રચના લખવી હોય તો અહીંયા B2 પાસે ટોટલ 5 ને 5 10 ઇલેક્ટ્રોન હોય. એક બોરોનના 5 ઇલેક્ટ્રોન, બીજા બોરોનના 5 ઇલેક્ટ્રોન. હવે ઈ 10 ઇલેક્ટ્રોન આ ક્રમ પ્રમાણે ભરાશે. તો સૌથી પહેલા સિગ્મા 1s2, પછીના બે ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s2, પછીના બે ઇલેક્ટ્રોન સિગ્મા 2s2, 2 2 4 2 6 ઇલેક્ટ્રોન થયા. પછી સિગ્મા સ્ટાર 2s2, 2 2 4 2 6 2 8, હજી બે ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો પછી પાઈ 2px1 is equal to pi 2py1. હવે અહીંયા બરાબર જોજો, આ બેની કક્ષકોની શક્તિ સરખી છે એટલે પહેલા એક ઇલેક્ટ્રોન આમાં ભરાય પછી આમાં ભરાય. હવે નવા ઇલેક્ટ્રોન આવે તો યુગ્મન ચાલુ થાય એટલે આ B2 અણુની રચના થઈ ગઈ. હવે આ B2 અણુ માટે બંધ ક્રમાંક is equal to 1/2 Nb minus Na. હવે Nb બરાબર જુઓ તો Nb is equal to 2. જેટલા સ્ટાર વગરના ઇલેક્ટ્રોન્સ છે એ બધા ગણી લેવાના. 2 2 4 5 અને 6. તો Nb બરાબર 6. Na સ્ટાર વાળા 2 4. Na અને Nb આખા અણુના ટોટલ ઇલેક્ટ્રોન હોય ને એનો સરવાળો મળી જાય. આ ખાસ ધ્યાન રાખવાનું. બોરોનમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 ને 4 10 મળી જાય છે. જો હવે બંધ ક્રમાંક therefore બંધ ક્રમાંક is equal to 1/2 6 minus 4 બરાબર 2/2 is equal to 1. હવે અહીંયા બંધ ક્રમાંક 1 મેળવો. ધેટ મીન્સ બોરોનનો અણુ શક્ય છે. બોરોન પોતાના જ બીજા બોરોનની સાથે સહસંયોજક બંધથી જોડાય B2 અણુ બનાવી શકે. આ સાબિત કરી દેજો એનો બંધ ક્રમાંક. અને ચુંબકીયતા જુઓ, બોરોનની ચુંબકીયતા હમણાં જ આપણે ચુંબકીયતા વિશે ભણ્યા. ઇલેક્ટ્રોન રચના જોઈ લેવાની. હવે આમાં એક પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે તો કે હા, ક્યાં? પાઈ 2px1 પાઈ 2py1 આ બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ છે. તો બોરોનનો અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. બોલો કેટલી સહેલી વસ્તુ છે. આમ આખું બધું ચોપડીમાં વાંચો તો કઈ સમજ જ નહીં પડે કે ભાઈ કેવી રીતે શું કહેવા માંગે છે. પણ પહેલા પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને પછી અણુની ઇલેક્ટ્રોન રચના, કક્ષકોની શક્તિનો ક્રમ, આ બધું બરાબર સમજી લો તો કોઈ સવાલ જ નથી. આખો મુદ્દો ઈઝી બની ગયો. હવે જેમ આ બોરોન અણુની વાત લખી એમ N2O2 અણુને સમજી શકાય, F2 અણુને પણ સમજી શકાય. O2 અણુ જોઈએ. ચલો બોરોન ભેણા પછી O2 અણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ. હવે O2 અણુ માટે હવે સૌથી પહેલા ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે યાદ રાખી લઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે.
એટલે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 4 ને 2 6 ને 2 8. હવે O2 અણુ, હવે 8 ને 8 16 ઇલેક્ટ્રોન થવા જોઈએ. હવે O2 માટેનો ક્રમ અહીંયા જો ધ્યાન રાખજો. ઓક્સિજન ને ફ્લોરીન માં થોડોક શક્તિમાં ફેરફાર થઈ જાય છે કક્ષકોની. એટલે સૌથી પહેલા બ્રેકેટમાં સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 2 2 4 2 6 2 8 सिग्मा 2pz2 pi 2px is equal to pi 2py. ફરી વાર ઇલેક્ટ્રોન ને ગણી લઈએ છે. 2 2 4 2 6 8 10 2 12 2 14 pi star 2px is equal to pi star 2py. હવે અહીંયા સુધીના 14 ઇલેક્ટ્રોન થયા. હવે ઓક્સિજનમાં ટોટલ 16 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા આગળ આ બે કક્ષકોની શક્તિ સરખી છે એટલે એક ઇલેક્ટ્રોન 2px સ્ટાર માં જશે ને બીજો pi સ્ટાર 2py માં જશે. તો આ ઓક્સિજનના અણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે O2 નો બંધ ક્રમાંક is equal to 1/2 Nb minus Na is equal to 1/2. હવે Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલા સ્ટાર વગરના જે બધા ગણી લેવાના. 2 4 6 8 10 માઇનસ હવે A B MO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બધા સ્ટાર વાળા 2 4 5 અને 6 ટોટલ 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. 10 minus 6 is equal to 4/2 is equal to 2. આમ ઓક્સિજનનો બંધ ક્રમાંક 2 છે. જો મેં હમણાં કીધું હતું ને કે આણ્વીય કક્ષકવાદ સીધું આપણને દેખાડી દેશે ગણિતીય રીતે કે ભાઈ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે કેટલા બોન્ડ છે. O2 અણુમાં 2 બંધ. એટલે ઓક્સિજનનો બંધ ક્રમાંક 2 મળ્યો. અને ચુંબકીયતા O2 નો અણુ કેવી ચુંબકીયતા દર્શાવે છે. તો ચુંબકીયતા માટે ફરીવાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે કે નહીં જોઈ લેવાનું છે. pi star 2px1 pi star 2py1 આ બેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલા માટે ઓક્સિજનના અણુની ચુંબકીયતા અનુચુંબકીય છે. આની ચુંબકીય પ્રકૃતિ થઈ ગઈ. બહુ જ અગત્યની વસ્તુ આપણે આજે ભણ્યા હો ભાઈ. હજી આનો આખો આલેખ બનાવવો હોય, O2 નો આખો આલેખ, N2 નો આલેખ, મતલબ આ ઇલેક્ટ્રોન રચનાની આલેખાત્મક રજૂઆત. પણ આ આવડી ગયું ને તો સહેલાઈથી આલેખાત્મક રજૂઆત આવડી જશે. ગણિતમાં આલેખ દોરતા તો શીખી ગયા છે. x અક્ષ ઉપર y અક્ષ ઉપર કેવી રીતના બિંદુ મૂકવાના. તો એના જેવી રજૂઆત છે. x અને y અક્ષ પકડી નથી આવવાનું, પણ ઉર્જા અને ઉર્જાના સંબંધમાં કક્ષકોની પરિસ્થિતિ અને ઈ કક્ષકોમાં સમાયેલા ઇલેક્ટ્રોન. પણ એની પછીના પીરિયડમાં જોઈએ, અત્યારે આપણે જોતા નહીં. તમારી ટેક્સ્ટ બુકમાં પેજીસ ફેરવીને જોવાનો પ્રયત્ન નહીં કરતા. આખું પેજ ભરીને આપી આલેખાત્મક રજૂઆત. પણ એ સરળ રીતે આપણે સમજશું, એકદમ સરળ રીતે. હા, હાઇડ્રોજનના અણુની આલેખાત્મક રજૂઆત ભણી ગયા હતા. આની પહેલાના પીરિયડમાં જે H2 અણુ દર્શાવ્યો હતો એ આલેખાત્મક રજૂઆત જ હતી. વધતી ઉર્જા અને ABMO અને BMO કક્ષકો. પણ આની પછીના પીરિયડમાં હાઇડ્રોજનથી જ ચાલુ કરશું. પણ અત્યારે આજના દિવસમાં જે કાંઈ ભણ્યા
પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને અણુની ઇલેક્ટ્રોન રચના, અને આ અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી એની ચુંબકીયતા અને એનો બંધ ક્રમાંક, બસ 4 વસ્તુ યાદ રાખવાની. એમાંની પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો અત્યાર સુધી ભણેલા જ છીએ આપણે, એટલે એમાં નવું નહોતું. અણુની ઇલેક્ટ્રોન રચના નવી આવી, એ પણ કક્ષકોની શક્તિના ક્રમના આધારે જ ભરાય છે, આવભાવ સિદ્ધાંતનું પાલન કરે છે, અને એની કક્ષકોની શક્તિનો ક્રમ અહીંયા નીચે દર્શાવ્યો છે. એમાં ઓક્સિજન ને ફ્લોરિન માટે કક્ષકોની શક્તિના ક્રમમાં થોડોક ફેરફાર થઈ જાય છે, ખાસ યાદ રાખવાનું. અને આ પ્રમાણે ઇલેક્ટ્રોન અણુમાં ગોઠવાતા હોય, એ ઇલેક્ટ્રોનના આધારે તમે બંધ ક્રમાંક શોધી શકો છો. બંધ ક્રમાંકના આધારે અણુના સ્થાયિત્વની ખબર પડે છે, અને આ બંધ ક્રમાંક શોધ્યા પછી અણુની ચુંબકીયતા જોઈએ તો હાજર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો પ્રતિચુંબકીય. હવે આખું સમજ્યા પછી હવે તમે જોશો ને તો આવું અઘરું નહીં લાગે. શરૂઆતમાં આણ્વીય કક્ષકવાદ અને LCAO, રેખિક સંગઠન, આ બધી વસ્તુ થોડી કોમ્પ્લિકેટેડ હતી, પણ એ પીરિયડમાં તમને કીધું હતું કે આખું ભણશો ને, જ્યારે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના સમજશો ને, એટલે બધા જ પ્રશ્નોના જવાબ મળવા મળશે. અને અહીંયા આજે આપણે એ જ વસ્તુ જોઈએ કે જે તે અણુ સંભવી શકે કે નહીં. દાખલા તરીકે H2, તો બંધ ક્રમાંક ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ H2 અણુ સંભવી શકે. He2 તો કે નહીં, નથી બની શકતો. કેમ? તો કે બંધ ક્રમાંક 0 મળે છે, 0 મળે છે. તો આ બધી જ વસ્તુ આણ્વીય કક્ષકવાદના આધારે સરળતાથી સમજી શકાય છે. તો આજે આણ્વીય કક્ષકવાદમાં અણુની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીયતા સુધી ભણ્યા. આની પછીના પીરિયડમાં આ જ અણુઓ જે ભણ્યા એની આલેખાત્મક રજૂઆત ભણીશું. આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી લાગે તો ચોક્કસ મેસેજ કરજો, કાં તો ફોન ઉપર વાત કરજો. થેન્ક યુ.